ઓકે સ્ટાર્ટ થઈ ગયું. ચલો એના પછી બીજો સવાલ. સેકન્ડ એના પછી ચલો પ્રારંભમાં સ્થિર રહેલ 6.2 સ્થિર રહેલ છે. સ્થિર હોય પ્રારંભમાં એટલે તમે કહી શકો કે એનો v0 બરાબર 0. બરાબર આ પહેલી કન્ડિશન. m બરાબર તમને આપેલું છે 2 kg. બરાબર ચલો અને એક પદાર્થ પર સમસ્થિતિ દિશામાં 7 ન્યૂટન જેટલું બળ બરાબર આપવામાં આવે છે. F તમને આપેલું છે 7 ન્યૂટન. બરાબર આટલું આપેલું છે. એનો મ્યુ કે આપેલો છે એટલે ગતિ ઘર્ષણાંક એ તમને આપે છે 0.1. આનો કદી એકમ ના હોય, ધ્યાન રાખજો. એ પણ આપણ પરીક્ષામાં પૂછશે કે મ્યુ નું પારિમાણિક સૂત્ર શું થાય, તો મ્યુ નું પારિમાણિક સૂત્ર શું થાય, મ્યુ કે અથવા તો મ્યુ s. મ્યુ કે અથવા તો મ્યુ s બરાબર. આ બધાના પારિમાણિક સૂત્ર થશે m0 l0 t0. એનું કારણ જો તમને પૂછે તમે કહી શકો છો કે એકમ રહિત છે. બરાબર એનો કોઈ એકમ નથી. ક્લિયર? ચલો ઘર્ષણ બળ બરાબર શું લખે છે, Fs. F બરાબર શું લખે છે, mu s n. અને mu s બરાબર જો તમે શોધવા જાઓ તો F/n. આ પણ એક પ્રકારનું બળ છે અને આ પણ એક પ્રકારનું બળ છે. બળોનો ગુણોત્તર. બળોનો ગુણોત્તર એટલે આનું જે એકમ હશે અને એનું એકમ હશે, બંને ઉડી જાય માટે એકમ રહિત પરિમાણ થયું. ક્લિયર? આને પણ યાદ રાખજો. ચલો હવે અહીંયા આગળ શું કીધું છે આપણને, તો આપેલી ગણતરીઓ કરો અને તમારા પરિણામનું અર્થઘટન કરો. પહેલું તમને પૂછેલું છે કે લગાડેલ બળ વડે 10 સેકન્ડમાં થયેલું કાર્ય. બરાબર t બરાબર 10 સેકન્ડમાં થયેલું કાર્ય. બરાબર કાર્ય આપણે ગણવું છે. બીજા નંબરમાં ઘર્ષણ બળ વડે 10 સેકન્ડમાં થયેલું કાર્ય. પહેલું. બીજું પૂછ્યું છે ઘર્ષણ બળ વડે 10 સેકન્ડમાં થતું કાર્ય. ક્લિયર? એટલે સી પૂછેલું છે આપણને. સરસ દાખલો છે. આપણને 10 સેકન્ડમાં પરિણામી બળ વડે થયેલ કાર્ય. 10 સેકન્ડમાં પરિણામી બળ વડે થયેલું કાર્ય. હવે હમણાં જ મેં સરસ ઉદાહરણ લીધું હતું એની અંદર કે જે ડોલને તમે ખેંચો છો ઉપરની તરફ, જ્યારે ડોલ ખેંચો છો ઉપરની તરફ, તે વખતે મેં બે બળને ધ્યાનમાં લીધા હતા. કયા? એક બાહ્ય બળ અને એક ગુરુત્વાકર્ષણ બળ. અને પછી એ બે વચ્ચેથી મેં પરિણામી બળ કાઢ્યું. તો અહીંયા આગળ પણ તમારી કન્ડિશન આ રીતની છે. ત્યાં આગળ આ F બળ તમને સમસ્થિતિ દિશામાં આપેલું છે. બરાબર 2 kg નો એક પદાર્થ છે. બરાબર અહીં તમને મ્યુ કે આપેલો છે. તો અહીંયા આગળ v0 આપેલો છે. એનો મતલબ કે v તમારે શોધવાનું બાકી રહ્યો. બરાબર v શોધવા માટે તમારી જોડે સૂત્ર કેવું હોવું જોઈએ, આ v માં v0 આપેલો હોય તો v = v0 + at. તો મારે અહીંયા આગળ a પણ શોધવો પડશે. t મને આપેલો છે અને આ મારે શોધવું છે. બરાબર તો a અને v બંને શોધો. a શોધી લો એટલે v મળી જશે, કાં તો v શોધી લો તો a મળી જાય. એવું પણ થાય. તો પહેલી આ કન્ડિશન થઈ. બીજી વસ્તુ અહીંયા આગળ તમે જુઓ કે તમને મ્યુ કે આપેલું છે, f આપેલું છે. બરાબર તો સ્વાભાવિક વસ્તુ છે કે બ્લોક આ રીતે હોય. દાખલા તરીકે આ રીતે બ્લોક ગતિ કરતો હોય, સમસ્થિતિ દિશાની અંદર આ રીતે ગતિ કરતો હોય. આ દિશાની અંદર તમારું f કે લાગતું હોય અને આ તમારું f બાહ્ય છે. બાહ્ય એટલે e લખી દો, ext. આ બાહ્ય લખીએ. બરાબર ચલો આ બાહ્ય દિશા, આ બાજુની દિશા. તો હવે અહીં આગળ એની ગતિ માટે જવાબદાર કયું બળ થશે, આ બેનું પરિણામી બળ. આ બેનું પરિણામી બળ એટલે કયું, આ બેમાંથી જે મોટો છે એ બાજુ ગતિ કરે. હવે સ્વાભાવિક વસ્તુ છે કે બાહ્ય બળ તો વધારે આપ્યું છે તો આ બાજુ ગતિ કરે છે. આ બાજુ તમારું ઘર્ષણ બળ લાગે છે. ઘર્ષણ બળ એને અવરોધ ઉત્પન્ન કરશે. બરાબર બે સાપેક્ષ સપાટીનો વિરોધ કરશે કારણ કે એ મ્યુ કે છે, f કે છે એટલે કે મ્યુ કે અહીં આપેલું છે એના પરથી. તો અહીંયા કે મારે પરિણામી બળ લાવવું હોય તો શું કરવું પડશે, તો પહેલા પેલું તમારે નેટ ફોર્સ કાઢવું પડશે. બરાબર તો અહીંયા તમે લખશો નેટ ફોર્સ બરાબર નેટ બળ = તમે લખશો f બાહ્ય ઓછા f કે. f બાહ્ય એ જો કે તમને આપેલું છે અને f કે બરાબર તમે લખશો mu k n. બરાબર હવે n બરાબર અહીં અધો દિશામાં લાગશે બળ mg અને ઉર્ધ્વ દિશાની અંદર લાગશે તમારું લંબ બળ અને n બરાબર તમારું mg થાય. બરાબર ઉર્ધ્વ દિશાની અંદર કેવું છે, સંતુલન હશે. અમે તમને આવું કંઈક લખાયું છે સિગ્મા fx = 0 અને સિગ્મા fy = 0. બરાબર તો અહીંયા આગળ સંતુલન નથી, આ દિશામાં ગતિ થાય છે
અહીંયા આગળ 0 આ 0 નથી કરવાનું પણ આ દિશામાં g સંતુલન છે એટલે n બરાબર તમે mg લખશો એટલે તમારું સૂત્ર થશે f બાહ્ય માઈનસ mu k mg therefore f net બરાબર ચોખ્ખું બળ એનો મતલબ ચોખ્ખું બળ is equal to તમે આગળ લખશો f બાહ્ય કેટલું થશે તો આપણને 7 ન્યૂટન આપેલું ઓછા mu k તમને આપેલો છે 0.1 ગુણ્યા m કેટલું છે 2 ને g નું મૂલ્ય અહીં કશું કીધું નથી તો તમે 10 તો 10 લઈ લઈએ આપણે બરાબર 10 તો 0.1 જતો રહેશે બરાબર આ 10 અને 2 એટલે તમારું આવી જશે 5 ન્યૂટન બરાબર આટલું ચોખ્ખું બળ થયું હવે તમને ખબર છે ફાધર ઇક્વલ ટુ મધર m a તો આના પરથી a ઇઝ ઇક્વલ ટુ f net upon m લખાય f net છે તમારી જોડે 5 m બરાબર તમને આપેલું છે કેટલું 2 અહીં ભાગ ચાલશે એટલે તમારો જવાબ આવશે 2.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર આ તમારો પ્રવેગ પરથી તમારે લાવવું છે બળ સોરી પ્રવેગ પરથી વેગ લાવો v is equal to v naught plus at સૂત્રમાં a બરાબર 2.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર અને t બરાબર તમે લો છો 10 સેકન્ડ therefore v is equal to 0 અહીં v naught 0 લીધો શા માટે યાદ કરી લો રકમમાં આપેલું છે તમને સ્થિર કીધેલું છે બરાબર પ્રારંભિક અવસ્થાની સ્થિર હતી ચલો v naught plus a બરાબર તમારે જે 2.5 ગુણ્યા 10 એટલે આ થઈ જશે તમારે 25 મીટર પર સેકન્ડ ક્લિયર ચલો આને ઇક્વેશન 2 આપો આને ઇક્વેશન 1 કોઈ કન્ફ્યુઝન આમાં બોલો હેલો ઓકે ચલો તો પહેલા પેલો આપણે 10 સેકન્ડમાં થયેલું કાર્ય મારે શોધવું છે બરાબર ચલો તો v આવી ગયો મારી જોડે હવે મારે શું શોધવું જોઈએ કે જેથી કરીને મને કાર્ય મળે આપણે કઈ કન્ડિશન પર જઈએ કે જેથી કરીને મને કાર્ય મળે બરાબર ચલો વિડિયો કટ કરવાનો હોય તો જોઈ લો 7 મિનિટ અને 15 સેકન્ડનો તો ઓકે વાંધો નહીં ચલો હવે શું કરીશું આની અંદર ત્યાં પછી આપીએ છે મને મારે શોધવું છે 10 સેકન્ડમાં થયેલું કાર્ય બરાબર ચલો હવે અહીંયા આગળ જો તમને કીધું ઘર્ષણ બળ વડે થયેલું કાર્ય પરિણામી બળ વડે થયેલું કાર્ય એનો મતલબ કે આ તમને પૂછ્યું છે બાહ્ય બળ વડે થયેલું કાર્ય જે પહેલું પૂછ્યું છે લગાડેલ બળ વડે એટલે થયેલું એટલે કે બાહ્ય બળ વડે હું સોરી એ ભૂલ કદાચ બાહ્ય બળ વડે કાર્ય ચલો કાર્ય શોધવા માટે કોની જરૂર પડે બોલો કાર્ય શોધવા માટે મારે કઈ કઈ રાશિની જરૂર પડશે પાછા અટકી ગયા તમે લોકો નેટ નથી આવતું બરોબર તમારે એવું જ અવાજ આવે છે મારો કમ્પ્લીટ નેટ તો અહીં તો મારું કમ્પ્લીટ જ ચાલે છે તમારા તરફથી કઈ પ્રોબ્લેમ હોય તો મને જો મારે કાર્ય શોધવું હોય તો કાર્ય માટેનું સૂત્ર તમે જાણો છો w બરાબર શું લખાય f dot d f d cos theta થાય હવે આ સંજોગોની અંદર અહીંયા તમે થીટા દરેક માટે 0 લો છો દરેક માટે શા માટે આ કે અહીંયા તમે જોશો ઘર્ષણ બળ વડે થયેલું કાર્ય જ્યારે હશે આની માટે એ વખતે અહીંયા તમે f અને d એક જ દિશા હોય તો થીટા બરાબર અહીં 0 લખાય બરાબર ચલો તો અહીંયા તમારો w બરાબર f બાહ્ય ગુણ્યા d કરવું પડશે બાહ્ય ચલો આ d ની કિંમત લાવવી પડશે તમારે d કેવી રીતે લાવશો આપ બોલો परिणा मानसी हिरल प्रियांशी बोलो मितुल डी કેવી રીતે લવાશે સમય આપણને આપ્યો છે વેગ શોધી નાખ્યો આપણે પ્રારંભિક વેગ આપણી જોડે ખબર છે પ્રવેગ ખબર છે તો ડી કેવી રીતે આવે અવાજ નથી ક્લિયર સમજ પડી કે નહીં d બરાબર તમારું આ સૂત્ર આવે d v naught t plus 1/2 at square
આ સૂત્ર વાપરીશું આપણે. ચલો આ તો 0 થઈ જશે પ્લસ 1/2. એની વેલ્યુ આપણને આપેલી છે કે 2.5 અને 5 એ 2.5 એટલે ભાગ્યામાં 10 લઈ લો. આ t નો વર્ગ એટલે 100 થઈ જશે. 100 એટલે એક બિંદુ કાપી નાખો. અહીંયા આગળ રહેશે તમારું 5 25 50 125 મીટર. d બરાબર 125 મીટર આવી ગયું. હવે તમારે આની અંદર કિંમત જ મૂકવાની. આ વેલ્યુ ઇનપુટ કરો તો શું થઈ જશે જુઓ. w બાહ્ય બળ વડે ઇઝ ઇક્વલ ટુ બાહ્ય તમને કેટલું આપ્યું છે 7 ન્યૂટન છે તો 7 ગુણ્યા 126 7 છંગ 4202 વધી તેની 4 7 ને 14 14 ને 4 18 18 8 વધી તેની 1 બરાબર 7 એકા 7 7 ને 1 8 બરાબર 7 છંગ 4202 વધી તેની 4 કરી 7 ગુણ્યા 14 14 ને 4 18 18 8 વધી તેની 1 7 એકા 7 7 1 8 આટલા જૂલ થાય. બોલો સમજ પડી? હેલો કઈ જવાબ તમે લોકો આપતા નહીં એટલે ખબર નથી પડતી મને શું કરવું છે. ચલો આગળ જવું આવે. ઓકે ચલો નેટ તમારું આમ તમારો અવાજ ના આવે તો તમને છે ને ખાલી હા કે ના જવાબ લખી દો બરાબર એટલે મને ખ્યાલ પડશે. ચલો બીજાની અંદર આપણને શું પૂછ્યું છે ઘર્ષણ બળ વડે થયેલું કાર્ય. હવે ઘર્ષણ બળ તમારે શોધવું પડશે. ચલો ઘર્ષણ બળ શોધીએ આપણે બરાબર. હમણાં શોધ્યું તો આપણે તો ઘર્ષણ બળ Fa બરાબર શું લખાશે mu Kn અને mu K mg લખાય. ચલો mu K તમને આપેલો તો 0.1 m બરાબર 2 kg g બરાબર 10 એટલે તમારું ઘર્ષણ બળ થયું 2 ન્યૂટન Fk બરાબર. ચલો તો હવે અહીંયા તમે લખશો 10 સેકન્ડમાં થતું કાર્ય બરાબર કોની વચ્ચે ઘર્ષણ બળ માટે તો 10 સેકન્ડમાં ઘર્ષણ બળ અને ઘર્ષણ બળ વડે થતું કાર્ય હવે જુઓ અહીં Fk અને d વચ્ચેનો ખૂણો કેટલો થશે બોલો 180 અંશ થાય કારણ કે ઘર્ષણ બળ જે દિશામાં ગતિ હોય એનાથી વિરુદ્ધ દિશામાં હોય θ 90 ડિગ્રી સોરી 180 થશે. તો હવે એનું કાર્ય Wf Fk d અહીં તમે લખવા જશો એટલે લખશો Fk d cos 180 અથવા તો પાઈ પણ લખાય. આનો જવાબ તમે લખશો Fk d માઈનસ F તમને આપેલું છે પેલું 2 ન્યૂટન અને આ છે તમારી જોડે કેટલું 126 મીટર બરાબર માઈનસ 6 દુના 12 2 વધી તેની 1 2 દુના 4 ને 5 2 એકા 2 252 જૂલ બરાબર આટલું કાર્ય થશે ઘર્ષણ બળ વડે. બોલો છે કોઈ તકલીફ આમાં કોઈ કન્ફ્યુઝન હોય તો મને કહી દો. ચલો હવે કોના વડે શોધવાનું છે 10 સેકન્ડમાં પરિણામી બળ વડે. તો પરિણામી બળ આપણું કેટલું હતું 5 ન્યૂટન આવ્યું બરાબર એટલે આ 7 ન્યૂટન હતું બાહ્ય બળ અને આ 2 ન્યૂટન તમે બહાર કાઢ્યું. હવે તમે આગળ પરિણામી બળ તો 10 સેકન્ડમાં અહીં તમે લખશો પરિણામી બળ વડે થતું કાર્ય પરિણામી બળ વડે થતું કાર્ય બરાબર. પરિણામી બળ તો તમારી જોડે કેટલું આવેલું છે તો પરિણામી બળ F net is equal to 7 minus 2 is equal to 5 ન્યૂટન છે બરાબર. d બરાબર તમારી જોડે છે 126 મીટર 126 મીટર. અહીં F net અને d વચ્ચેનો ખૂણો કેટલો થશે બોલો 0 છે 0 અંશ લખાય બરાબર. તો therefore W net is equal to F net dot d is equal to F net d cos 0 therefore F net ગુણ્યા d બરાબર. ચલો F net તમને આપેલું છે 5 ન્યૂટન આ 126 6 દુના 12 6 50 30 શૂન્ય વધી તેની 3 5 દુના 10 10 ને 3 0 3 વધી તેની 1 5 એકા 5 ને 6 630 ન્યૂટન આટલું આવશે બરાબર. ક્લિયર? જો કોઈ જગ્યાએ તમને લાગતું હોય કે આ સમજ પડે એવી નથી તો તમે મને ફરી કહો તો હું ફરી સમજાવું. બોલો
છે કોઈ કન્ફ્યુઝન? હેલો, ચલો હવે અહીંયા આગળ જુઓ, તમને અહીં વેગ મળ્યો છે, બરાબર? તો કાર્ય ઉર્જા પ્રમાણે તમે ચકાસી શકો છો. કાર્ય ઉર્જા પ્રમાણની ચકાસણી આપણે કરવા જઈએ તો ડેલ્ટા કે બરાબર W થવું જોઈએ, બરાબર? ચલો, ડેલ્ટા કે બરાબર શું છે? 1/2 m અથવા તો તમે લખી શકો કે ફાઇનલ, કે ફાઇનલ માઈનસ કે ઇનિશિયલ. કે ફાઇનલ એટલે શું લખાય? તો 1/2 mv સ્ક્વેર માઈનસ 1/2 mu સ્ક્વેર શરૂઆતમાં, અથવા તો u નો v નોટ સ્ક્વેર, બરાબર? હવે અહીંયા આગળથી તમે જોઈ શકો છો 1/2 m કોમન લઈ લો તો v સ્ક્વેર માઈનસ v નોટ સ્ક્વેર થશે. ચલો 1/2 m v સ્ક્વેર, v તમને આપેલો છે 25, એટલે 25 નો સ્ક્વેર માઈનસ અહીંયા આગળ લો તો તમે આના બરાબર શું થશે? અહીંયા આગળ v નોટ બરાબર 0, તો 0 નો સ્ક્વેર, m બરાબર તમને ખબર છે 2 છે, તો 2 2 કેન્સલ થઈ જશે, 25 નો વર્ગ 625 આવશે. 625 ન્યૂટન અને નેટ, અહીંયા આગળ 625 આવે છે ને, 625 થયો ને આનો, 2 હતા ને પેલા કેજી 2 હતા, બરાબર? માઈનસ 0 આટલા જૂલ થવું જોઈએ. ડેલ્ટા કે બરાબર w, w તમારું 630 આવે છે. અહીંયા આગળ મેં શું કરેલું છે, અહીં છે ને આપણે આની અંદર f નેટ ની અંદર આપણે જ્યારે લીધું તો d અથવા તો f લીધું તેની અંદર આપણે g નું મૂલ્ય 9.8 લીધું નહીં, એટલે આગળ 625 આવે, બરાબર? જો 9.8 લઈએ આપણે ત્યાં આગળ, અહીંયા આગળ g નું મૂલ્ય અહીંયા તમે 9.8 લો, 9.8 તો શું થશે જુઓ. આમ તો આ જવાબ સાચો જ કહેવાય, પણ છતાંય ક્વેરી તમને હોય તો હું તમને કરી આલું કે 9.8 તમે લો, 9.8 ગુણ્યા 2 ગુણ્યા 0.1, એટલે તમારો જવાબ આવશે 1.96, 1.96 આવશે. તો 1.96 પેલાથી તમે બાદ કરશો એટલે 7 માંથી બાદ કરશો 1.96, 7 માંથી બાદ કરીશું 7 minus 9 sorry 7 ઓછા 1.96 5.04 આવશે. 5.04 થશે. 5.04 અહીંયાથી તમે ગુણો 5.04, બરાબર? 5.04 ગુણ્યા ના પણ પાછા 126 એ બદલવા પડશે, કારણ કે એની અંદર આપણે v ની વેલ્યુ મૂકી ને, b ની વેલ્યુ, b બરાબર ના આમાં v બરાબર આપણે સૂત્ર લાયા, એની અંદર કોઈ જગ્યાએ g નો ઉપયોગ જો 10 કરેલો હશે ને તો પાછો જવાબ નહીં આવે, બરાબર? 2.5 લીધેલું છે. ચલો into 126 635 પોઈન્ટ સમથિંગ આવે. અહીંયા કંઈક આપણે મિસ્ટેક તો કરી છે, 9.8 લેવાનો હતો, અને એ રીતે તમે દાખલો ગણ્યો હોત ને તો આ આપણો જવાબ બી સેમ આવતો, બરાબર? દાખલો મેં ગણી નાખ્યો પછી અંદાજ આવ્યો કે આપણે 9.8 લેવાનો હતો. 9.8 લીધો તો બંને જવાબ સરખા હતા, અને આપણે એવું કહી શકીએ કે કાર્ય ઉર્જા પ્રમાણે જેટલું ગતિ ઉર્જાના તફાવત વડે જેટલું કાર્ય થાય એટલું જ કાર્ય કેપનેટ વડે થાય, એવું આપણે સાબિત કરવાનું, બરાબર? કઈ નહીં, ચલો 9.8 લઈને દાખલો ગણજો તમે, બરાબર? ત્યાંથી આપણે શરૂઆત કરી હતી, f થી શરૂઆત કરીને આપણે f નેટ થી. f નેટ ની અંદર f નેટ આપણે શું લીધું? f નેટ બરાબર f બાહ્ય માઈનસ f fk, બરાબર? fk બરાબર લીધું અહીંયા 7, fk ની બરાબર અહીંયા લખ્યું uk બરાબર 1, એટલે uk m બરાબર તમને લીધું 2 kg, અહીંયા 9.8, બરાબર? તો પછી આ જવાબ આવી જવો જોઈએ, કેમ આવતો નથી? 0.1 ગુણ્યા 2 ગુણ્યા 9.8, 1.96 ઓછા 7, 5.04 આવે, બરાબર? 5.04 આવશે. એ આપણે આની અંદર ઉપયોગ કરીએ, બાહ્ય બળ વડે થયેલું કાર્ય. બાહ્ય બળ વડે થયેલું કાર્યની અંદર આપણે 7 જ ગુણેલા છે ને, તો બાહ્ય બળ વડે થયેલું કાર્ય 7 ગુણ્યા કેટલા છે? 126, બરાબર? 7 ગુણ્યા 126, 7 ગુણ્યા 126, તો બાહ્ય બળ f ની વડે થયેલું કાર્ય તમારું થશે 5.04 ગુણ્યા 126, 126 જ લીધેલું છે ને પરિણામ 635 આવે છે. ડિફરન્સ કેમ આટલો પડે? 5 નો ડિફરન્સ પડી જાય, બરાબર? કઈ નહીં, ચલો 9.8 લઈને દાખલો ફરી વાર કરી દઈશું, બરાબર? ચલો આજે પાછો ટાઈમે વધારે થઈ જશે, આ દાખલો રહેવા દેજો, કાલે હું તમને આનું એ કરાવી દઈશું, બરાબર?
જવાબ મિસ્ટેક આવે છે 10 માટે કાર્ય કર્યું 0.1 લીધો 7 આને લીધા લગાડેલ બળ 10 સેકન્ડ માટે થયેલું કાર્ય લગાડેલ બળ વડે તો 10 સેકન્ડમાં થયેલું કાર્ય 126 લીધું આપણે બરાબર 126 જ કેવી રીતે થયું d બરાબર v naught t plus 1/2 at square એ પ્રવેગ ક્યાંથી લાયા આપણે તો f net પરથી લાયા હવે f net એ વખતે આપણે મેં શું લીધું હતું f net બરાબર 5.04 ભાગ્યા dot 2 બરાબર તો પ્રવેગ અહીં બદલાશે જુઓ 5.04 ભાગ્યા 2 એટલે આગળ આવશે 2.52 2.52 અગર કિંમત મૂકી લે 0 plus 1/2 2.52 into 10 નો વર્ગ એટલે 100 ગુણ્યા 100 ભાગ્યા 2 એટલે 126 2.52 ગુણ્યા 100 ભાગ્યા 2 126 તો 126 જ આવશે 126 ગુણ્યા અહીંયા આગળથી આ સ્થાનાંતર આવ્યું ગુણ્યા 7 કરું ગુણ્યા 7 882 બરાબર અને 126 ગુણ્યા 5.04 તો પછી આનો વેગમાં ફરક પડશે ને ખાલી તો v v naught plus 80 તો v naught એટલે 2.52 ગુણ્યા 10 એટલે 25.2 મીટર પર સેકન્ડ આ 25.2 નો વર્ગ કરો 25.2 ગુણ્યા 25.2 આવી ગયો ચલો તો 1/2 mv સ્ક્વેર minus 1/2 mv naught સ્ક્વેર જો આ પોઈન્ટ નો ડિફરન્સ પડ્યો આ તો 0 થઈ ગયું આ 1/2 આના બરાબર 2 હતા v naught સ્ક્વેર કરી એટલે 25.2 નો વર્ગ કરો -0 કન્સિડર ના કરે તો આનો જવાબ તમારો જોડે આવશે 635.04 જૂલ તો અહીંયા આ પણ જોઈ શકશો અને પેલો દાખલો પણ 600 આગળનો પણ 635 આવતો તમે 9.8 લઈને ચાલતો અને આ રીતેનો જવાબ લાવજો ઓકે ચલો એ દાખલો ફરી ગણું બોલો ગણાશે ને તમારથી હેલો ગણાત આવે તો મને કાલે કહી દેજો હું કાલે ફરીને હવે સતી તમને દાખલો કરાવીશ ઓકે ચલો હવે બે દાખલા રવાડવા પાઠમાં આગળનું થોડું જોઈ લઈએ આપણે બરાબર ચલો આપણે સ્પ્રિંગની સ્થિતિ સાપેક્ષ સ્થિતિ ઊર્જા સ્પ્રિંગની સ્થિતિ ઊર્જા આ ટોપિક છે તમારો સ્પ્રિંગની સ્થિતિ ઊર્જા સ્પ્રિંગની સ્થિતિ ઊર્જા ચલો હવે અહીં થોડું ધ્યાન આપી દેજો માની લો કે આ સ્પ્રિંગ છે બરાબર હવે સ્પ્રિંગને તમે ઉપરથી દબાવો છો બરાબર કોઈ પણ આ રીતે આડી સ્પ્રિંગ કે ઊભી સ્પ્રિંગ ગમે તેની પર તમે જ્યારે બાહ્ય બળ આપો છો માની લો કે આ રીતે એને તમે સંકોચન થશે આ દિશામાં માની લો કે ઉપરથી તમે બાહ્ય બળ આપ્યું બરાબર આ બાહ્ય બળ તમે ઉપરથી આપો છો બરાબર આ બાહ્ય તો સ્પ્રિંગ હંમેશા શું કરશે એ ઉપરની તરફ જવાનો પ્રયત્ન કરશે હેલો ઓકે તો એનો મતલબ એ થયો કે જ્યારે તમે એને બાહ્ય બળ હટાવશો તો આ ઉપર નીચે જવાનો પ્રયત્ન કરે બરાબર તો એનો મતલબ એ થયો કે આ એની સ્પ્રિંગની સ્થિતિસ્થાપકતાને કારણે એવું થાય છે આપણે કોઈ પણ વસ્તુની પર બાહ્ય બળ લગાડીએ તો બાહ્ય બળનો વિરોધ કરે શા માટે કારણ કે એની અંદર જડત્વ છે તો જેનું જડત્વ વધારે છે એની સ્થિતિસ્થાપકતા વધારે અને જેની સ્થિતિસ્થાપકતા વધારે એ પુનઃસ્થાપક બળ આપે આપણને આપણી પર શું વાપરે છે આપણી પર પુનઃસ્થાપક બળ તો સ્થિતિસ્થાપકતા નો સીધો સંબંધ એનો જડત્વ સાથે અને જેનું જડત્વ વધારે છે એ પુનઃસ્થાપક બળ વધારે આપે પુનઃસ્થાપક બળ દાખલા તરીકે તમે બસમાં બેઠા છો બરાબર 3 જણની સીટમાં આ રીતે બેઠેલા છો કોક આપણને ધક્કો મારે તો આપણને આમ જઈએ છે આપણે બરાબર મતલબ છેલ્લી જગ્યા પર આપણે બેઠા છે બારી તરફથી આપણને ધક્કો વાગે તો આપણને આમ વાગે છે તો આપણે આખો દિવસ આમ ઝૂકેલા નહીં રહેતા આપણે શું કરીએ પાછા રિટર્ન થઈએ છીએ તો રિટર્ન થાવ છો એનો મતલબ શું થયો તમે જે બળ જે દિશાની અંદર બળ લાગ્યું એની વિરુદ્ધ દિશામાં કાર્ય કરો અને જે કાર્ય થયું પુનઃસ્થાપક આપણી જગ્યાએ પાછું જવું એને કહેવાય પુનઃસ્થાપક તો સ્પ્રિંગનો પણ એક ગુણધર્મ છે પુનઃસ્થાપક એ પુનઃસ્થાપક બળ જે છે એને F F proportional to આ જે પુનઃસ્થાપક બળ હોય આ પુનઃસ્થાપકની વાત કરું છું પુનઃસ્થાપક આ પુનઃસ્થાપક બળ હંમેશા x ના સમપ્રમાણમાં અને વિરુદ્ધ દિશામાં હોય તમને કોઈ ધક્કો મારે તમે આમ ઝૂકી ગયા બરાબર કોને ધક્કો મારે હું આમ ઝૂકું છું તો ફરી પાછું શું કરું એ દિશામાં જઉં છું ને પાછો પોતે સ્ટેડી થઉં છું
એવી રીતે અહીંયા તમે કહી શકો પુનઃસ્થાપક બળ હંમેશા x એટલે સ્થાનાંતરના સમપ્રમાણમાં અને વિરુદ્ધ દિશામાં હોય. ક્લિયર આ વસ્તુ? આ પ્રોપોર્શનાલિટી કાઢવા માટે આપણે અહીંયા એક અચળાંક મૂકીએ છીએ. એ અચળાંકને કહીએ છીએ આપણે k, બરાબર? અને x એટલે f -kx. આ પુનઃસ્થાપક બળ થયું, બરાબર? અને એ બળને આધીન આજે આપણે આગળ ચાલવાનું છે. જ્યાં k જે છે, જ્યાં k એ સ્પ્રિંગનો અચળાંક છે, બરાબર? જેનો એકમ અહીંયા આગળથી તમે બનાવી શકો છો. k બરાબર તમે લખશો f/x. ઋણ નિશાની તમે આવું ગણો હતા. નિશાની આપણે ખાલી મૂલ્યની વાત કરીએ આપણે. therefore a બરાબર તમારું થશે ન્યૂટન પર મીટર. ક્લિયર? આ ન્યૂટન પર મીટર એનો એકમ થયો તો તમે કહી શકો ન્યૂટન મીટર ઇન્વર્સ. ક્લિયર? પારિમાણિક સૂત્ર પણ એનું બનાવી શકો છો. ન્યૂટનનું પારિમાણિક સૂત્ર બનશે તમારું m1 L1 T - 2. આ મીટર છે એટલે કે L1 થશે. આ L1 કટ થશે. m1 L - 2 એનું પારિમાણિક સૂત્ર થઈ ગયું. ક્લિયર? આ એક અચળાંક છે, ધ્યાન રાખજો. આ સદિશ રાશિ અદિશ રાશિ આમાં નહીં આવે. ફક્ત શું છે? એક પ્રકારનો અચળાંક છે. કોઈ જગ્યાએ તમને પૂછી શકે છે. fx બરાબર? હવે જ્યારે સ્પ્રિંગ ઉપર k નું મૂલ્ય કેવી રીતે આવી શકે છે? જ્યારે સ્પ્રિંગ કડક હોય, એકદમ સમજો, એકદમ સ્પ્રિંગ, અમુક સ્પ્રિંગો બહુ કડક હશે. મોટી સ્પ્રિંગ તમે જોશો ને, નાની સ્પ્રિંગ કરતા મોટી સ્પ્રિંગ હશે જે થોડુંક ઉપર કાટ ને એવું લાગી ગયું તે કડક હશે. એની માટે જ્યારે સ્પ્રિંગ કડક હોય તો k નું મૂલ્ય વધુ આવે. k નું મૂલ્ય મોટું મળે. અને જ્યારે સ્પ્રિંગ નરમ હોય ત્યારે k નું મૂલ્ય નાનું મળે. આટલી વસ્તુ ક્લિયર થાય આ બંનેમાં? એકમ, પારિમાણિક સૂત્ર, આ બધી વસ્તુ મેં તમને કીધું. આ પુનઃસ્થાપક બળ થયું. પુનઃસ્થાપક બળનો સીધો સંબંધ સ્થિતિસ્થાપકતા સાથે. સ્થિતિસ્થાપકતા કોની વધારે? તો ઝડપ જેનું વધારે. ઝડપ જેનું વધારે એનું પુનઃસ્થાપક બળ વધારે. અને પુનઃસ્થાપક બળ